ભરૂચ શહેરમાં મોહરમ પર્વની દર વર્ષની જેમ આ વર્ષે પણ અત્યંત પરંપરાગત અને ભક્તિસભર માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. શહીદે કરબલા હજરત ઇમામ હુસૈન અને તેમના સાથીદારોની યાદમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ભરૂચના વિવિધ ઐતિહાસિક વિસ્તારોમાંથી અદ્ભુત અને કલાત્મક તાજિયાના જુલુસ કાઢવામાં આવ્યા. આ તાજિયાઓની ઝીણવટભરી કારીગીરી અને કલાત્મકતા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની. આ વર્ષની ઉજવણીમાં સૌથી વિશેષ અને પ્રશંસનીય બાબત અહીંની અદ્ભુત સાંસ્કૃતિક એકતા રહી. ભરૂચની વર્ષો જૂની ગંગા જમુની સંસ્કૃતિને સાર્થક કરતા આ જુલુસમાં માત્ર મુસ્લિમ બિરાદરો જ નહીં પરંતુ હિન્દુ સમાજના લોકો પણ ઉપસ્થિત રહ્યા. બંને સમાજના લોકોએ પરસ્પર ભાઈચારો અને આદર દર્શાવીને કોમી સૌહાર્દનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયેલા આ પર્વે ભરૂચની એકતાને વધુ મજબૂત કરી છે.